વેજલપુરનો સર્વે નંબર 662/2 અને 661/1ની જમીન છે। એ જમીનમાં ખેડૂતે ફક્ત મુસ્તાક અહેમદ લાલમિયા શેખને એક બાનાખત કરી આપ્યો હતો। એ બાનાખત પછી શકુજીએ કોઈ ધ્યાન ના આપ્યું તો મુસ્તાક અહેમદ લાલમિયા શેખ કે એના સાળા મારુને મળીને આખું એક ષડયંત્ર રચીને ત્યાં ગેરકાયદેસર બાંધકામ હાજી રો હાઉસ નામે બનાવ્યા છે। એટલે હાજી રો હાઉસનું જે બાંધકામ થયું છે એ ખેતીની જમીનમાં થયેલું છે। હવે કાયદાની જોગવાઈ મુજબ જો બાંધકામ કરવું હોય તો અથવા ખેતીની જમીન ખરીદવી હોય તો એ ખેડૂત જ લઈ શકે। એટલે એક દાવો એમણે 246 એમના વાઇફ ફુકરાજ બાનુ ઉસ્માન ગની મારુએ કર્યો છે। એ દાવાની પ્લેન્ટ એને દાવો સ્ટ્રેટવે કોર્ટે રદ કર્યો છે કેમ કે ખેતીની જમીન ઉપર છે। હવે ગેરકાયદેસરનું બાંધકામ તોડવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને અરજી કરેલી કેમ કે મામલતદાર સાહેબને સત્તા છે કે ખેતીની જમીન હોય ને ગેરકાયદેસરનું બાંધકામ હોય તો દૂર કરે, તો એમણે ઘનિષ્ઠ તપાસ કરી એ લોકો કાર્યવાહી કરી રહેલા છે। પરંતુ હાલમાં કલેક્ટર સાહેબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લખ્યું છે કે આ બાંધકામ મસ્જિદ સિવાયનું તાત્કાલિક દૂર કરો કેમ કે ખેતીની જમીનમાં ગેરકાયદેસરનું બાંધકામ છે। પણ કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે અને એમણે કોઈપણ સંજોગોમાં આ મારું સાથે સાંઠગાંઠ છે। એટલે કોર્પોરેશનના અધિકારીઓ આ ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરતા નથી, પણ એની કાર્યવાહી ચાલુ છે ને ટૂંક સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ બી પગલાં લેશે એવી અમારા અસીલને આશા છે। અવારનવાર અમે લેખિત અરજીઓ કરી છે, અવારનવાર કલેક્ટર સાહેબ સમક્ષ કરી છે, અવારનવાર અમે અરજીઓ કરી છે। એ પછી અમે આરટીઆઈ બી કરી છે। ઇવન આરટીઆઈનો પણ કોર્પોરેશનના અધિકારીઓને મારુની ફેવરમાં કોઈ જવાબ જ આપતા નથી। એટલે અમારા અસીલ હવે આરટીઆઈ અન્ય જવાબ નથી આવતો એટલે અપીલ દાખલ કરવાના છે। એટલે કોર્પોરેશને બી આજે નહીં ને કાલે પગલાં તો લેવા જ પડશે કેમ કે ટૂંક સમય સુધી ભ્રષ્ટાચારને આધારે બચાવી શકાય છે, પણ એક એક્સ્ટ્રીમ લેવલ આવશે ત્યારે કોર્પોરેશન પગલાં લેશે। હવે એમાં એવું છે કે આ તો ખેતીની જમીન છે, પણ જ્યારે મુસ્તાક અને એના શાળાએ આ જમીનનો એક બાનાખત કર્યો એમાં 10 પ્લોટિંગ કર્યું અને એક મસ્જિદ બનાવી દીધી। પણ ઇસ્લામમાં એવું છે કે જો તમારે મસ્જિદ બનાવવી હોય તો પોતાની માલિકીની જમીન ઉપર બનાવી શકે, તમે ગેરકાયદેસર દબાણ કરીને મસ્જિદ ના બનાવી શકો। પણ છતાંય અમારા અસીલે મસ્જિદ બાબતે કોઈ વાંધો લીધો નથી અને કોર્પોરેશનમાં બી મસ્જિદને નુકસાન થાય એવું અમારા અસીલ કે અમે ઈચ્છતા નથી। અમે એમનું ગેરકાયદેસરનું બાંધકામ કે આશરે 5 કરોડનો બંગલો તો મારું દ્વારા બનાવવામાં આવ્યો છે। તેની સ્કૂલમાં ઘણી બધી એના ઉપર ફરિયાદો થયેલી છે, એમાં બી ભ્રષ્ટાચાર કર્યો છે, એમાં બી એ 2 વર્ષ સુધી એબ્સકોન્ડિંગ રહેલા છે। એટલે આ જમીનમાં બી એમણે બસ ગેરકાયદેસર રીતે જગ્યાનો કબજો છોડવો નથી। અને આ મુસ્લિમ છે, અરે ખેડૂત એ મુસ્લિમ છે અને જે મારા ખેડૂત છે એ નોન મુસ્લિમ છે, પણ હવે વિસ્તાર આખો જોહાપુરાની બેક સાઈડ મુસ્લિમોનો સમાવેશ થાય છે એટલે જગ્યા ઉપર જઈ શકતા નથી। એટલે અમે અત્યારે કાયદાની લડાઈ લડી રહ્યા છીએ। આમાં સાહેબ એવું છે કે ખેતીની જમીન ઉપર ગેરકાયદેસરનું બાંધકામ છે એટલે મારા અસીલને આજે નહીં ને કાલે બી એ બાંધકામ દૂર કરીને કોર્પોરેશને કબજો આપવો જ પડશે કેમ કે એન્ટાયર ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, રજા ચિઠ્ઠી નથી મેળવી, પ્લાન નથી પાસ કરાયા, ખેતીની જમીન ઉપર બાંધકામ કર્યું છે, પ્લસ 661/1ની એક જમીન છે જેનો કોઈ બાનાખત નથી કોઈ ખેડૂતોએ કર્યો, એમાં બી એ લોકો ઘૂસી ગયા છે। યાને આ મારું દ્વારા ગેરકાયદેસર ફક્ત ઘૂસણખોરી કરવામાં આવી છે કેમ કે અત્યારે તો શાળા બનેવી વચ્ચે બી સંબંધો નથી મુસ્તાક અને મારું વચ્ચે કેમ કે મારું દ્વારા અવારનવાર લોકો જોડેથી પૈસા પડાવી ગરીબ લોકોને ત્યાં પ્લોટોનું વેચાણ એને કરેલું। એણે પહેલાં મસ્જિદ બનાવી હતી, મસ્જિદ બની ગઈ તો એમને ખબર હતી કે હવે કોર્પોરેશન મસ્જિદના બાંધકામને દૂર કરશે નહીં, એ ધાર્મિક આસ્થાનો સવાલ છે, બટ એ મસ્જિદ છે એ આગળના ભાગે છે। કોર્પોરેશન આ બાંધકામને દૂર કરવું હોય તો મસ્જિદ કોઈ બી જગ્યાએ કોર્પોરેશનને નડતી નથી, એટલે મસ્જિદ સિવાયનું ગેરકાયદેસરનું બાંધકામ કોર્પોરેશન દૂર કરી શકે છે। આજ દિન સુધી મુસ્તાકને કોઈ દસ્તાવેજ અમારા અસીલે ક્યારેય શકુજી હરીજી ઠાકોરે નથી કરી આપ્યો। આજનું રેવન્યુ રેકોર્ડ બી આપ ચેક કરશો તો ઓનરશીપના નામમાં માલિકીનું નામ શકુજી હરીજી ઠાકોરેના વારસદારોના આવે છે। આ લોકોએ શું કર્યું કે મુસ્તાકે એક બાનાખતનો કરાર થયો તો એના આધારે વેચાણ કરાર એમ કરીને બોગસ કરારો ઊભા કર્યા છે। એકચ્યુઅલી તમે જમીન માલિક ના હોય એવી જમીન વેચી ના શકો। અમે અવારનવાર મારા અસીલે એ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી છે,
467-68 અન્વયે જૂના આઈપીસીના કાયદા અન્વયે કાર્યવાહી થાય એ કાર્યવાહી કરેલી છે અને એના ઉપર બી મારું ને ઘણી બધું સહન કરવું પડ્યું છે અને ભાગતા ફરતા છે, ઇવન એબ્સકોન્ડિંગ જાહેર કરેલા હતા. લેન્ડ ગ્રેબિંગની અરજી આપેલી છે અને એની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આમાં ન્યાય જો આપણે ત્યાં કોર્ટમાં બી અમે દાવાઓ કરેલા છે, પણ કોર્ટમાં એમના દાવાઓ છે, અમે પાછો લેવાનો કોઈ દાવો નથી કર્યો, કેમ કે અમારે કોર્પોરેશન અમને 100% જગ્યા તોડશે, ક્યાં તો કલેક્ટર સાહેબ અને મામલતદાર શ્રી દ્વારા ન્યાય મળશે ખેતીની જમીનમાં ગેરકાયદેસર, કેમ કે ખેતીની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો સરકાર બી દાખલ થાય, એટલે સરકાર દાખલ થશે તો કોર્પોરેશન આ બાંધકામ જરૂર તોડશે અને મારા અસીલોને ન્યાય મળશે એવું લાગે છે.